ગોધરા નગરપાલિકા વિસ્તારમાં અને નગરપાલિકામાં જે રીતના જન્મ મરણના દાખલા કાઢવામાં છેલ્લા લાંબા સમયથી આમ જનતાને અરજદારોને જે મુશ્કેલી પડે છે એ ખૂબ જ ચિંતાનો અને દુઃખદ વિષય છે. ખાસ કરીને અમારી પાસે આવેલી રજૂઆતો અને મેળવેલી માહિતી પ્રમાણે જે રીતના નગરપાલિકામાં જન્મ મરણના દાખલામાં જે એજન્ટો બેસી અને જે પૈસા લઈ અને જે કામ થવામાં આવે છે એ ખૂબ જ દુઃખદ અને ચિંતાનો વિષય છે. આ એજન્ટ પ્રથા દૂર થવી જોઈએ અને જે રીતના લાંબા ગાળા સુધી જન્મ મરણના દાખલા અરજદારોને મળતા નથી એ તો ખૂબ જ તપાસનો વિષય છે. ખાસ કરીને જ્યારે નગરપાલિકા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારની 5 પંચાયતોનો સમાવેશ થયો છે અને આ નગરપાલિકાનો વિસ્તાર વધ્યો છે ત્યારે જન્મ મરણના દાખલા માટે જ્યાં સ્ટાફ છે એની પણ ઘટ છે, જેથી સ્ટાફ પણ વધારવામાં આવવો એ ખૂબ જ જરૂરી અને આવશ્યક છે. અને ખાસ કરીને જ્યારે જન્મ મરણના દાખલામાં જે પદ્ધતિ ખૂબ સરળ બનાવવી જોઈએ, અરજદારને તાત્કાલિક દાખલો મળવો જોઈએ અને જે બહાર ટોળાશાહી અને જે લોકોની રજૂઆત છે કે ત્યાં એજન્ટ પ્રથાના માધ્યમથી ખોટા રીતના પૈસા લઈને પણ આ કામ થાય છે, તો ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગોધરા નગરપાલિકામાં જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમની પણ આ મહત્ત્વની જવાબદારી છે કે અરજદારોને જે મુશ્કેલી પડે છે ત્યારે આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ રોજ નગરપાલિકામાં પોતાને મુલાકાત લેતા હોય છે, ત્યારે નીચે આ જે શાખા છે ત્યાં આવીને પણ એમણે તપાસ કરવી જોઈએ અને ગરીબ અને અરજદારો જે છે જેમને આમાં કોઈ સમજ નથી પડતી એવા અરજદારોને પણ મદદરૂપ થઈ અને એમને દાખલા આપવામાં પ્રયત્ન કરવો જોઈએ. આ ખૂબ જ મહત્ત્વની બાબત છે. ગ્રામ્ય વિસ્તારની પ્રજા હેરાન પરેશાન થાય એ તો હરગીજ નહીં ચલાવી લેવામાં આવે અને સમગ્ર આ મુદ્દે જ્યાં એજન્ટ પ્રથા છે એ બંધ કરવામાં આવે અને સાચા અર્થમાં તુરંત દાખલો મળે એ માટે નગરપાલિકાએ તુરંત કાર્યવાહી થાય એવી અમારી માંગ અને રજૂઆત છે.